નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 વિષય ગણિતની અંદર વર્તુળ ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ વર્તુળ કહેવાય કોને? તો જો સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને. સમતલ એટલે તો આ પેજ છે એને આપણે સમતલ સમજી લઈએ, બરાબર. માની લ્યો આપણે હું અહીંયા એક સમતલ દોરો, આને સમતલ આપણે સમજીએ અત્યારે, નહીંતર આ પેજ નહીં સમજી શકાય. એના એક નિશ્ચિત બિંદુથી, તો અહીંયા જો એક આ નિશ્ચિત બિંદુ, હવે નિશ્ચિત અંતરે આવેલા. માની લ્યો કે તમે પરિકરના ઉપયોગથી વર્તુળ દો. આમ તો જો કે સાચું વર્તુળ તો આપણે પરિકરના મદદથી જ દોરવાનું થાય, બરાબર. પરિકરનો એક છેડો આના ઉપર રાખવાનો અને પરિકરના બે છેડા વચ્ચેના અંતરને છે ને નિશ્ચિત અંતરે કહેવાય, બરાબર. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે પરિકરના બે છેડા વચ્ચેનું અંતર, બરાબર. અને બીજો છેડો આમ તમે ઘુમાવો તો આ એક વર્તુળ બને છે. તો જો આ વર્તુળ, તો જો આ બિંદુ છે એ નિશ્ચિત બિંદુ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે નિશ્ચિત અંતરે આવેલા આ બધા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવામાં આવે છે. આ જે વચ્ચેનું છે તેને નિશ્ચિત બિંદુ કહેવામાં આવે, એટલે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. ને આ નિશ્ચિત બિંદુથી અહીંયા સુધીનું અંતર એ નિશ્ચિત અંતર છે. આ નિશ્ચિત અંતરને છે ને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે અહીંયા ત્રિજ્યાની વ્યાખ્યા આપી છે. ત્રિજ્યા કહેવાય કોને? તો જો કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડના. જો આ કેન્દ્ર છે વર્તુળનું, અહીંયાથી લઈ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુને આ જોડતો આ રેખાખંડ, એટલે આ રેખાખંડનો એક છેડો કેન્દ્ર ઉપર હોય અને બીજો છેડો વર્તુળનું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, તો આ જે રેખાખંડ બન્યું ને તેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ફરીવાર ત્રિજ્યા કોને કહેવાય? તો આ રેખાખંડનું એક અંત્ય બિંદુ કેન્દ્ર પર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, આવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. એક વર્તુળની અંદર આવી તમે કેટલી ત્રિજ્યા દોરી શકો? તો કે અસંખ્ય. અને બધી ત્રિજ્યાના માપ તો કે એક સરખા હોય છે. પછી વર્તુળ છે ને એ જે સમતલમાં આવેલું છે તેને 3 ભાગમાં વિભાજિત કરે છે, બરાબર. તો જો અહીંયા હું એક સમતલ દોરું સૌ પ્રથમ, સમતલ. હવે આ એક સમતલની અંદર એક આ વર્તુળ આવેલું છે. આ વર્તુળ જે મેં દોર્યું ને તે આ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે. કેવી રીતે? તો જો હું માની લ્યો કે આ એ બિંદુ દર્શાવ. એ બિંદુ ક્યાં છે? તો તમે કહી શકો વર્તુળની બહારના ભાગમાં. જો એક ભાગ થઈ ગયો. પછી હું એમ કહું કે આ બી બિંદુ ક્યાં છે? તો તમે કહેશો કે વર્તુળની અંદરના ભાગમાં, તો એ બીજો ભાગ થઈ ગયો. પછી આ સી બિંદુ, આ સી બિંદુ ક્યાં છે? તો કે વર્તુળ પર, તો આ ત્રીજો ભાગ થઈ ગયો. માટે કહી શકાય કે વર્તુળ છે ને એ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે છે. એક અંદરનો ભાગ, આ બધો અંદરનો ભાગ, આ બહારનો ભાગ બધો, ને એક વર્તુળ પોતે. ત્યાર પછી વર્તુળાકાર પ્રદેશ કોને કહેવાય? તો કે વર્તુળ અને તેનો અંદરનો ભાગ મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. ચાલો આપણો વર્તુળાકાર પ્રદેશ સમજવાનો પ્રયત્ન કરીએ. આ વર્તુળ, આ એનો અંદરનો ભાગ, આ બે ભેગા મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. ત્યાર પછી
જીવા કોને કહેવાય? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા છે તેને. તો જો આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરીએ, પછી રેખાખંડ એવો દોરવાનો, આ વર્તુળનું કેન્દ્ર, આ રેખાખંડના બંને છેડા, છેડા મતલબ કે રેખાખંડના આ અંત્ય બિંદુ વર્તુળ ઉપર છે, આ અંત્ય બિંદુ વર્તુળ ઉપર છે, તો આનું નામ એ અને આ બી. તો આ એબી રેખાખંડને છે ને વર્તુળની જીવા એબી કહેવાય. હવે એક જ વર્તુળમાં આપણે કેટલી જીવા દોરી શકાય? તો કે અસંખ્ય. ને દરેક જીવાના માપ તો કે જુદા જુદા હોય. ત્રિજ્યાના માપ એક સરખા હોય, પણ જીવાના માપ જુદા જુદા હોય છે. ત્યાર પછી વ્યાસ કોને કહેવાય? તો જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને. જો આ વર્તુળનું કેન્દ્ર છે, હવે આમાંથી આપણે એક જીવા પસાર કરીએ, આ જીવાનું નામ આપણે સીડી. તો આ સીડી જીવાને છે ને વર્તુળનો વ્યાસ કહેવાય, એને વ્યાસ સીડી. આ વ્યાસ સીડીને જીવા તો કહેવાય, સાથોસાથ કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એને વ્યાસ કહેવામાં આવે છે. પછી વર્તુળની મોટામાં મોટી જીવા એટલે તો કે આ વ્યાસ સીડી છે ને એ મોટા મોટી જીવા છે. પછી વ્યાસ છે ને એ ત્રિજ્યા કરતાં બમણી છે. ત્રિજ્યાનું માપ હોય ને એના કરતાં વ્યાસનું માપ 2 ગણું થાય. કોઈ પણ વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યા હોય અને વ્યાસ હોય છે. એક વર્તુળની અંદર આપણે 5 વ્યાસ દોરી તો 5 વ્યાસના માપ એક સરખા હોય, ત્રિજ્યાના માપ તો કે એક સરખા હોય. ત્યાર પછી આગળ વધીએ તો ચાપ કોને કહેવાય? તો જો આની અંદર વર્તુળ પરના 2 બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને, આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ. પહેલા આ વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુ વચ્ચેના વર્તુળના ભાગ. માની લ્યો કે અહીંયા મેં એક બિંદુ લીધું વર્તુળ ઉપર, એનું નામ એ રાખ્યું. અહીંયા એક બીજું બિંદુ રાખ્યું લીધું, એનું નામ બી રાખ્યું. હવે એના વચ્ચેનો આ ભાગ, મેં બોલપેનથી જે ઘાટો એરિયો કર્યો ને એ વર્તુળ વચ્ચેનો ભાગ કહેવાય. બરોબર? તો આવા ભાગ જો 2 બને, એક આ ઘાટો ભાગ ને એક આ પહેલા દોર્યો તે વર્તુળનો ભાગ. તો આને ચાપ કહેવાય, આને ચાપ એબી કહેવાય. એને લખવું હોય તો આમ એબી ને ઉપર આમ ચાપ જેવો આમ સિમ્બોલ કરવાનો, તો આને ચાપ એબી બોલાય. પણ જો એક આ નાનો ભાગ બને છે અને આ મોટો ભાગ બને છે, આ નાના ભાગને છે ને એ લઘુચાપ કહેવાય. જે ઘાટ એને લઘુચાપ એબી કહેવાય. મેં બોલપેનથી જે ઘૂંટ્યું ને એ એરિયો નાનો છે એટલે આને લઘુચાપ કહેવાય, નાનું. ને આ મોટો ભાગ છે ને આ, એને ગુરુચાપ કહેવાય. એટલે ખ્યાલ આવી ગયો. ચાપ એટલે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને ચાપ એબી આવી રીતે લખાય. પછી નાનો ભાગ હોય એને લઘુચાપ કહેવાય, મોટો ભાગ હોય એને ગુરુચાપ કહેવાય. હવે માની લ્યો કે આ વ્યાસ છે એનું નામ આપણે એબી. હવે તમે જુઓ તો આ એ અને બી વર્તુળ ઉપરના જ બિંદુ છે ને, તો એના વચ્ચેનો ભાગ આને ચાપ કહેવાય, આ નીચે ચાપ કહેવાય. પણ બંને ચાપ સમાન માપની બને છે. બને છે ને બંને ચાપ સમાન માપની, ઉપરની ચાપ ને નીચેની. આમાં કોઈ લઘુચાપ ગુરુચાપ ન બને, તો ત્યારે આ અર્ધવર્તુળ રચાય. આ અડધો ભાગ આમ ઢાંકી દે એટલે અર્ધવર્તુળ, ઉપરનો ઢાંકી દે તો આ નીચેનો અર્ધવર્તુળ બને છે. જ્યારે
વ્યાસના અંત્ય બિંદુ હોય ને આ બે, ત્યારે બે સમાન ચાપ બને અને પ્રત્યેક અર્ધવર્તુળ બને છે. ત્યાર પછી આગળ વધીએ તો પરિઘ કોને કહેવાય? તો વર્તુળની પૂર્ણ લંબાઈને. આ વર્તુળ દોર્યો, અહીંયા મેં એ બિંદુ લીધો, તો આ એ બિંદુથી માપવાનું ચાલુ કરવાનું, પૂરું એથી થાય તો તેને વર્તુળની પૂર્ણ લંબાઈ કહેવાય અને વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ કહેવાય. બરાબર? જે આપણે ચતુષ્કોણ છે, ચોરસ છે, એમાં જે આપણે પરિમિતિ શબ્દ વાપરીએ છીએ ને, બરાબર, જ્યારે વર્તુળમાં પરિમિતિની જગ્યાએ પરિઘ શબ્દ વપરાય છે. એટલે વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ કહેવાય. ત્યાર પછી આગળ વધીએ, વૃત્તખંડ કોને કહેવાય? તો જીવા અને કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તખંડ કહેવામાં આવે છે. ચાલો હવે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે વૃત્તખંડ કોને કહેવાય. તો એક આ જીવા દોરી, હાલો મેં આ જીવા એ બી, બરોબર, ને આ ચાપ થઈ ગઈ, આ ચાપ એ બી થઈ ગઈ, આ ચાપ એ બી અને આ જીવા એ બી, એના વચ્ચેનો આ પ્રદેશ, આને વૃત્તખંડ કહેવાય. એ જ રીતે જો આ ચાપ કહેવાય આ ઉપરની, અને આ જીવા એ બી, તો એના વચ્ચેનો આ પ્રદેશ છે આ, એને વૃત્તખંડ કહેવાય. જ્યારે લઘુ ચાપ આવે ને, આ નાની ચાપનો ઉપયોગ થયો, એટલે એના વચ્ચેના પ્રદેશને છે ને લઘુ વૃત્તખંડ કહેવાય. અને જો આ મોટી ચાપ છે એટલે ગુરુ ચાપ જેને આપણે કહીએ છીએ, આ ગુરુ ચાપ અને આ જીવા એ બી, તો એના વચ્ચેના પ્રદેશને ગુરુ વૃત્તખંડ કહેવાય. તો વૃત્તખંડ કોને કહેવાય ને વૃત્તખંડની અંદર લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ કેવી રીતે બને એ ખ્યાલ આવી ગયો બધાને? ચાલો ત્યાર પછી વૃત્તાંશ કોને કહેવાય? તો કે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહેવામાં આવે છે. તો ચાલો આ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે વૃત્તાંશ કેવી રીતે બને. એક ચાપ લેવાની, બરોબર, તો આ એ અને આ બી, તો જો આ એ બી ચાપ થઈ ગઈ, અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર ઓ છે. હવે જો ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યા, હવે આપણે ત્રિજ્યા બનાવવાની છે. તો આ ચાપના અંત્યબિંદુ છે એને કેન્દ્ર સાથે જોડવાના. એટલે આ ઓ એ છે એ વર્તુળની ત્રિજ્યા, ને આ ઓ બી છે એ વર્તુળની ત્રિજ્યા, અને આ ચાપ એ બી એનો વચ્ચેનો આ પ્રદેશ છે ને, તેને આપણે વૃત્તાંશ કહેવામાં આવે છે. અને વૃત્તાંશ કહેવાય. એટલે વૃત્તાંશ કેનાથી બને? તો ચાપ અને બે ત્રિજ્યા એના વચ્ચેના પ્રદેશને આને વૃત્તાંશ કહેવાય. પણ જો આ જે લઘુ ચાપનો ઉપયોગ કરી ત્યારે આ નાનું વૃત્તાંશ બને ને, એટલે એને કેવો વૃત્તાંશ કહેવાય? લઘુ વૃત્તાંશ. અને જો આ ઉપરની આ મોટી ચાપ છે, આ મોટી ચાપ અને આ બે ત્રિજ્યા, તો આ એના વચ્ચેનો આ પ્રદેશ જે છે એને ગુરુ વૃત્તાંશ કહેવાય. તો વૃત્તાંશ કોને કહેવાય એ સમજાઈ ગયું. વૃત્તાંશની અંદર ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તાંશ કોને કહેવાય એ તમે સમજી ગયા. હવે ત્યાર પછી આગળ વધીએ તો જ્યારે આપણે બંને ચાપ સમાન હોય, એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ બને, ત્યારે બંને વૃત્તખંડ અને બંને વૃત્તાંશ સમાન હોય છે, અને પ્રત્યેકને આપણે અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. જીવા છે ને કોઈ બિંદુ આગળ
આંતરેલો ખૂણો. આંતરેલો આપણે સાદી ભાષામાં કહેવાય તો બનાવેલો ખૂણો કહેવાય. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરવા માટે આપણે એક વર્તુળ દોરીએ. આ વર્તુળનું કેન્દ્ર O, પછી આ જીવા AB, હવે જો આ નાની ચાપ થઈ એટલે આ લઘુ ચાપ, એના ઉપર આપણે એક અહીંયા P બિંદુ લઈ. આ મોટી ચાપ એટલે આ ગુરુ ચાપ કહેવાય, એના ઉપર અહીંયા હું Q બિંદુ લઉં. હવે જીવા AB છે એના બે અંત્ય બિંદુ A અને B, એને હું પેલા O સાથે જોડી દઉં. અહીંયા O સાથે જોડી દઉં ને એટલે અહીંયા કેન્દ્ર આગળ જો અહીંયા ખૂણો બનાવે છે. તો આ ખૂણો કોણ બનાવે છે? તો કે આ જીવા AB. તો શું કહેવાય? જીવા AB એ કેન્દ્ર O આગળ આંતરેલો આ ખૂણો. એ જ રીતે હવે જીવા AB ને Q સાથે જોડી દો. જીવા AB ના બે અંત્ય બિંદુ આપણે Q સાથે જોડી દઈએ એટલે જો અહીંયા Q આગળ એક ખૂણો બનાવ્યો. તો આ ખૂણો કોણ બનાવે? તો કે આ જીવા AB એ બિંદુ Q આગળ ગુરુચાપ પરનું બિંદુ, બરોબર, આપણે બોલવું હોય તો બોલી શકાય. ગુરુચાપ પરના બિંદુ Q આગળ આંતરેલો ખૂણો, આ એ ખૂણાનું નામ દેવું હોય તો AQB. એ જ રીતે અહીંયા લઘુચાપ પરનું બિંદુ છે એની સાથે જોડી દો. તો અહીંયા ખૂણો બન્યો તો આપણે બોલી શકાય જીવા AB એ લઘુચાપ પરના બિંદુ P આગળ આંતરેલો આ ખૂણો એટલે APB. તો સમજાઈ ગયું? જીવા એ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. જીવા છે એ કોઈ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુ આગળ ખૂણો બનાવી શકે. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો પ્રમેય 10.1, વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. એનું પ્રતિપ્રમેય એટલે એનું ઉલટું પ્રમેય, બરોબર. પ્રમેય 10.2 એ શું કહે છે? જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે અથવા આંતરે તો તે જીવાઓ સમાન છે. ચાલો હવે આ વસ્તુ આપણે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે પ્રમેય 10.1 સમજીએ. વર્તુળની સમાન જીવાઓ. તો અહીંયા જો વર્તુળની બે સમાન જીવા લઉં. આ જીવાનું નામ હું AB જીવા રાખું ને આ જીવાનું નામ હું CD જીવા રાખું. આ બે જીવા સમાન જીવા છે, બરોબર. અહીંયા લખી શકાય જીવા AB બરાબર જીવા CD. જો બે જીવા સમાન હોય ને તો આ બંને જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. તો જો આ કેન્દ્ર O, આ A અને B ને કેન્દ્ર O સાથે જોડી દે તો અહીંયા ખૂણો આ જે બન્યો એ જીવા AB એ બનાવ્યો. પછી C અને D ને જોડી દે તો અહીંયા જે ખૂણો બન્યો એ જીવા CD એ બનાવ્યો. એટલે શું કહેવા માગે છે? તો કે આ બે જીવા સમાન હોય ને તો ઓટોમેટિક કેન્દ્ર આગળ અહીંયા બનતા આ બે ખૂણા સમાન માપના થાય. આ ખૂણાનું નામ શું થાય? ખૂણો AOB બરાબર આ ખૂણો એટલે COD. બે જીવા સમાન તો કેન્દ્ર આગળ બનતા બે ખૂણા સમાન. હવે જો આ વસ્તુ પ્રમેય 10.2 આમાં જ છે, ઉલટું પ્રમેય. જો જીવાઓ છે એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. આપણને નથી ખબર પહેલાં કે આ બે જીવા સમાન છે કે નહીં. આપણને એટલી ખબર છે કે આ બે જીવા છે ને કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે. જો કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવતી હોય ને તો સમજી લેવાનું કે આ બે જીવા છે ને એ સમાન માપની હોય. તો આ બે પ્રમેય સમજાઈ ગયા. ચલો ત્યાર પછી આગળ વધીએ તો પ્રમેય 10.3, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. તો ચાલો આ સમજવાનો પ્રયત્ન કરી.
આ વર્તુળનું કેન્દ્ર O અને આ જીવા AB શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. હવે હું આ જીવા ઉપર આમ લંબ દોરું. આ લંબનું નામ OM. આ લંબ એટલે જીવા AB સાથે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે. બરાબર? તો એ ઓટોમેટિક જીવાને દુભાગે. મતલબ કે આ જે લંબ દોરું ને ત્યાં જીવાના 2 સરખા ટુકડા કરે. એટલે આ A થી M નું માપ અને B થી M નું માપ સરખું થાય. ક્યારે આ સમાન થાય? જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી આ લંબ છે ને, જીવા પર દોરેલો આ લંબ હોય ત્યારે. ખ્યાલ આવ્યો? ફરીથી સમજી લઈ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, આ લંબ દોર્યો તો એ જીવાને હંમેશા દુભાગે. હવે આનું પ્રમેય 10.4. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. આનું ઊંધું વિધાન કે આ જો જીવાને દુભાગતી હોય ને, આના 2 સરખા ટુકડા કરતી હોય તો સમજી લેવાનું કે આ કેન્દ્રમાંથી આ પસાર થતી રેખા એ જીવાને કેવી હોય? લંબ હોય છે. ચાલો ત્યાર પછી આગળ 3 બિંદુઓમાંથી વર્તુળ. તમે સમજવાનો પ્રયત્ન કરો તો જ્યારે તમે એક બિંદુ લ્યો તો એક બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. બરાબર? આ મેં એક બિંદુ લીધું તો આમાંથી આપણે ધારીએ ને તો આમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય. પછી હું 2 બિંદુ લઉં તો કે આ 2 બિંદુમાંથી ને અસંખ્ય વર્તુળ પસાર થાય. અહીંયા જો મેં 2 બિંદુ લીધા છે. બરાબર? તો આ 2 બિંદુમાંથી ને અસંખ્ય વર્તુળ પસાર થાય. પણ જ્યારે 3 બિંદુ આપણે સમરેખ લઈને, આ 3 બિંદુ મેં લીધા પણ સમરેખ લીધા, તો આમાંથી વર્તુળ પસાર કરું ને તો કોઈ પણ 2 બિંદુમાંથી વર્તુળ પસાર થાય. બરોબર? કાં એક બિંદુ અંદર રહી જાય, કાં એક બિંદુ બહાર રહી જાય. તો આ 3 વસ્તુ સમજાઈ ગઈ. પણ જ્યારે હું 3 બિંદુ અસમરેખ લઉં, મતલબ કે એક રેખા ઉપર આવેલા ના હોય, આ 3 બિંદુ મેં અસમરેખ લીધા તો આમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. તો જો અહીંયા પ્રમેય 10.5 જ કહે છે કે આપેલા 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. ત્યાર પછી આ ત્રિકોણ છે તો ત્રિકોણના 3 શિરોબિંદુ અસમરેખ બિંદુ જ કહેવાય ને. ABC આ ત્રિકોણના શિરોબિંદુ એટલે અસમરેખ બિંદુ છે. તો આમાંથી વર્તુળ પસાર કરો તો આ ત્રિકોણને, આ વર્તુળને છે ને ત્રિકોણ ABCનું પરિવર્તુળ કહેવાય. આ વર્તુળ જે છે એને ત્રિકોણ આ ABCનું પરિવર્તુળ કહેવાય. તેના કેન્દ્ર અને તેની ત્રિજ્યાને અનુક્રમે ત્રિકોણનું પરિકેન્દ્ર અને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે. માની લ્યો કે આ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ બિંદુ A, આ રેખા L. હવે આ રેખા L થી આ બિંદુનું અંતર કયું ગણવાનું? તો આ લંબ અંતર, એટલે સીધે સીધું ટૂંકામાં ટૂંકું અંતર હોય ને તેને લંબ અંતર કહેવામાં આવે છે. તો આ જે લંબ અંતર છે AM, એને છે ને બિંદુ A થી આ રેખા L, બિંદુ A થી આ રેખાના લંબ અંતરને આ બિંદુથી રેખાનું અંતર કહીએ છે. જો બિંદુ છે એ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર 0 થાય. હવે આ રેખા L છે એના ઉપર જ બિંદુ A છે તો આના વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 0 થાય છે. ત્યાર પછી સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર.
હવે વર્તુળને છે ને અનંત જીવાઓ હોય છે. પછી ઓછી લંબાઈની જીવાઓ કરતાં વધારે લંબાઈની જીવાઓ કેન્દ્રની વધારે નજીક હોય છે. વર્તુળની લાંબામાં લાંબી જીવા કે જેને વર્તુળનો વ્યાસ કહે છે તેનું વર્તુળના કેન્દ્રથી અંતર 0 હોય છે. હવે જો વર્તુળને અનંત જીવાઓ હોય છે, આપણે ધારી એટલી આપણે જીવાઓ દોરી શકીએ, બરાબર. હવે આમાં હું એક આ જીવા AB અને આ જીવા CD, તો જો જે ઓછી લંબાઈની જીવાઓ છે ને, આની લંબાઈ ઓછી છે, એના કરતાં વધારે લંબાઈની જે જીવાઓ છે ને એ કેન્દ્રથી નજીક આવેલી છે. પછી લાંબામાં લાંબી જીવા જેને વર્તુળનો વ્યાસ કહીએ છીએ, આ બરાબર, એને આપણે PQ નામ દઈએ. તો આ વ્યાસનું કેન્દ્રથી અંતર કેટલું? તો આપણને ખબર છે કે વ્યાસ છે એ આ જીવા છે એ કેન્દ્રમાંથી જ પસાર થાય છે. એટલે તો કેન્દ્રથી આનું અંતર કેટલું થાય? તો કે 0 થાય છે. ત્યાર પછી આગળ વધીએ તો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. આ પ્રમેય 10.6 છે. માને આ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો વર્તુળની સમાન જીવાઓ આ જીવા AB અને આ જીવા CD. આપણને એટલી ખબર છે કે આ બે જીવા સમાન માપની છે. જો આ બે જીવા સમાન માપની હોય ને તો આ કેન્દ્ર ઓથી આ બેના અંતર સરખા થાય. આ કેન્દ્ર ઓથી આ CD જીવાનું માપ અને કેન્દ્ર ઓથી આ AB જીવાનું માપ OM, આ બે સમાન માપના થાય. OM બરાબર ON. ખ્યાલ આવી ગયો? હવે આ પ્રતિપ્રમેય પ્રમેય 10.7 વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. આપણને એટલી ખબર છે કે આ કેન્દ્રથી આ બંને જીવા સમાન અંતરે આવેલી છે, તો ઓટોમેટિક આ બે જીવા સમાન માપની થાય. ત્યાર પછી આગળ વધીએ તો વર્તુળની ચાપે આંતરેલો ખૂણો. અગાઉ આપણે જીવાએ બનાવેલો ખૂણો આંતરેલો ખૂણો શીખ્યા ને, હવે આપણે ચાપે આંતરેલો ખૂણો. વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ છે. જો વર્તુળની બે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવા સમાન હોય છે. બરાબર. હવે આ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લ્યો કે આ જીવા AB, તો આ જીવા AB ને અનુરૂપ આ ચાપ AB કહેવાય ને. એવી રીતે આ જીવા CD, તો એને અનુરૂપ આ જીવા CD ચાપ કહેવાય. બરાબર. જો બે જીવા સમાન હોય ને તો એને અનુરૂપ ચાપ એકરૂપ છે. માની લ્યો કે આપણે સમજી લઈએ કે આ બે જીવા સમાન છે. આ જીવા AB અને જીવા CD આ બે સમાન માપની છે, તો એને અનુરૂપ આ લઘુચાપ, તો એને સમાન આ જીવા CDની આ લઘુચાપ સમાન થાય. બરાબર. પછી આ જીવા ABની ગુરુચાપ AB અને જીવા CDની ગુરુચાપ CD આ બે સમાન થાય. ને બે ચાપ એકરૂપ હોય ને તો તેમને અનુરૂપ જીવા પણ સમાન થાય. આપણને એટલી ખબર છે કે આ ચાપ CD છે અને આ ચાપ AB છે, આ બે સમાન ચાપ છે, તો એને અનુરૂપ આ જીવા પણ સમાન માપની થાય. ત્યાર પછી વર્તુળની ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું સમજવાનું? તો કે તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેશું આપણે.
બરાબર. ચાલો, આ ચાપ AB છે. હવે આ ચાપ ABના બે છેડાના અંત્ય બિંદુ એ કેન્દ્ર સાથે જોડી દો. તો શું કહેવાય? ચાપ AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. પણ જો હવે આ આમ જોડી દે તો આ જીવા AB થઈ ગઈ ને, તો આપણે એમ કહી શકાય કે આ જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એ બે વસ્તુ એક જ થઈ. જીવા અને ચાપ આ બે છે ને આ કેન્દ્ર આગળ સમાન માપના જ ખૂણા બનાવે છે. એટલે જ આપણે વ્યાખ્યામાં કીધું છે ને કે ચાપ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે ને એને આપણે શું કહીશું? તે ચાપને અનુરૂપ જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. પછી વર્તુળની એકરૂપ ચાપ છે ને કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. આપણે એક જ વર્તુળની અંદર બે ચાપ સમાન માપની લઈ તો બંને ચાપ છે ને કેન્દ્ર આગળ સરખા માપના ખૂણા બનાવે. માની લ્યો કે આ આપણે જીવા નથી દોરવી પણ ડાયરેક્ટ ચાપ જ દોરી નાખી. આ ચાપ AB અને આ ચાપ CD. તો જો આ ચાપ છે એ બે સમાન માપની છે તો આ બંને છે ને કેન્દ્ર આગળ સરખા માપના ખૂણા બનાવે. ત્યાર પછી આગળ વધીએ પ્રમેય 10.8. વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. ચાલો આકૃતિ દોરી આ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો અહીંયા મેં ચાપ AB દોરી, અહીંયા એક P બિંદુ લઉં વર્તુળ ઉપર. તો આ ચાપ AB છે ને અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનાવે અને આ ચાપ AB છે એ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુ આગળ ખૂણો બનાવે. તો આ બેમાં કેન્દ્ર આગળ જે ખૂણો આ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુ આગળ જે ખૂણો બને છે ને, આ P આગળ માની લો 30 અંશનો ખૂણો બન્યો હોય તો એના કરતાં કેન્દ્ર આગળ બમણો માપનો ખૂણો બને, અહીંયા 60નો બને. તે આપણને પ્રમેય 10.8 કહે છે. વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુ આગળ ચાપ ખૂણો બનાવે ને એના કરતાં કેન્દ્ર આગળ બમણા માપનો ખૂણો બને. અહીંયા 60નો હોય તો આ કેટલાનો થાય? 30નો. બે વસ્તુ ખ્યાલ આવી ગઈ. ત્યાર પછી આગળ વધીએ પ્રમેય 10.9. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે ને અર્ધવર્તુળમાંનો ખૂણો હંમેશા કાટકોણ હોય છે. ચાલો આ આપણે આકૃતિ દોરી સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ જીવા AB છે. હવે આ ઢાંકી દે એટલે ઉપરનો આખો આ એરિયો એ વૃત્તખંડ થઈ ગયો, ગુરુ વૃત્તખંડ. બરોબર. એના ઉપર આવેલા આ બે બિંદુ P અને Q. આ A અને B ને P સાથે જોડી દીધા, A અને B ને Q સાથે જોડી દીધા. તો આ બે જે ખૂણા બન્યા ને એ સમાન માપના હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન બને છે. તે આપણને પ્રમેય 10.9 કહે છે. ત્યાર પછી આપણે આ સમજવાનો પ્રયત્ન કરો. અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય છે. અર્ધવર્તુળ ક્યારે બને? તો જે જીવા છે એ વર્તુળનો વ્યાસ હોય ત્યારે કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. આને ઢાંકી દો એટલે આ અર્ધવર્તુળ બની ગયો. તો અર્ધવર્તુળની અંદર જે આ જીવા AB કયો કે વ્યાસ એના અંત્ય બિંદુ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુ સાથે જોડી દો ને એટલે અર્ધવર્તુળમાં હંમેશા અહીંયા કાટકોણ જ બને, 90 અંશનો ખૂણો જ બને છે.
ત્યાર પછી આગળ વધીએ. પ્રમેય 10.10. જો બે બિંદુને જોડતો રેખાખંડ આ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ આગળ સમાન ખૂણા આંતરે તો આ ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય. અને આ ચારે ચાર બિંદુઓને વૃત્તીય બિંદુ કહેવામાં આવે છે. ચાલો આ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. આ બે બિંદુને જોડતો આ રેખાખંડ, હવે આ રેખાખંડને સમાવતી રેખા એની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ આગળ, માની લ્યો કે અહીંયા સી બિંદુ અને ડી આ રેખાની એક જ બાજુએ આવેલા આ બે બિંદુ આગળ છે ને સમાન ખૂણા બને છે. આ બે બિંદુ આગળ સમાન ખૂણા બનતા હોય તો સમજી લેવાનું કે આ ચારેય ચાર બિંદુ છે ને એક જ વર્તુળ પર આવેલા છે. આ ચારે ચાર બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય. આ ચારે ચાર બિંદુને છે ને વૃત્તીય બિંદુ કહેવામાં આવે છે. ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણ કેને કહેવાય? તો ચતુષ્કોણના બધા શિરોબિંદુ જો એક જ વર્તુળ પર આવેલા હોય તો તેને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. ચાલો આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ ચતુષ્કોણ ABCD આના ચારે ચાર શિરોબિંદુ છે ને એ એક જ વર્તુળ ઉપર આવેલા છે તો આ ચતુષ્કોણને છે ને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. પ્રમેય 10.11 શું કહે છે કે કોઈ પણ ચક્રીય ચતુષ્કોણ હોય ને તો સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણો A અને ખૂણો C આ બેનો સરવાળો 180 અંશ થાય. ખૂણો B અને ખૂણો D આ બેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. ત્યારે આ ચક્રીય ચતુષ્કોણ હોય ત્યારે આવી આકૃતિમાં. પછી પ્રમેય 10.12 જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો એ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ બની જાય છે. બરોબર, ખ્યાલ આવી ગયો આ વસ્તુ બધાને? તો ચાલો આપણે વર્તુળ ચેપ્ટર સ્કૂલે બોર્ડ ઉપર તો અત્યારે પોસિબલ નહોતું, બરાબર, એટલે આવી રીતે તમને બુકમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ તો સમજજો તમે, સાથોસાથ પાઠ્યપુસ્તક સાથે રાખજો, એમાં પણ સમજવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય ગણજો. સાબિતીવાળા દાખલા ન ગણતો ચાલે. પહેલાં સ્વાધ્યાયમાં ખાલી જગ્યા છે, ખરા ખોટા છે એવા પ્રશ્ન હોય, સહેલા દાખલા હોય તો એ તમે જાતે પ્રયત્ન કરજો અને ન સમજાય તો કહેજો.